सो हाय फ्रेंड्स, આજનો વિડિયોનો ટોપિક છે જેમાં ભોજન બિલ સહાય, ફૂડ બિલ આસિસ્ટન્ટ એની વિશે માહિતી લેવાના છે અને તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ પછી બિન અનામત વર્ગમાં આવતા હોય, ઓબીસીમાં આવતા હોય, એસસીમાં આવતા હોય કે એસટીમાં આવતા હોય તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ ફૂડ બિલ સહાયનો લાભ છે લઈ શકે છે। આ વિડિયોમાં સંપૂર્ણ લાઈવ પ્રોસેસ કરીને જોવાના છે કે તમે ઘેર બેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી ભોજન બિલ સહાય છે એનું ફોર્મ મિસ્ટેક ફ્રી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભરી શકો છો એની લાઈવ પ્રોસેસ આપણે જોવાના છીએ। જે પણ વિદ્યાર્થીઓ પોતાના ઘરથી બહાર બીજા તાલુકામાં અભ્યાસ કરતા હોય એ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને ભોજન બિલ સહાયનો લાભ છે તે લેવો જોઈએ। તમારે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જવાનું છે। અહીંયા તમને લોગિનનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। લોગિનના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયાથી હવે તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ છે ચાલુ થઈ જશે। મેં તમામ સ્કોલરશિપના સાધન સહાયના કે બીજી અન્ય સ્કોલરશિપ છે એના તમામ પ્રકારના વિડીયો બનાવેલા છે, જે વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે। આ ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા તમે ઓલરેડી તમારી પાસે આઈડી પાસવર્ડ હોય, કારણ કે તમે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં ફોર્મ ભર્યું હોય એટલે તમારી પાસે ડિજિટલ ગુજરાતના આઈડી પાસવર્ડ છે તે હોય છે। જો તમારી પાસે આઈડી પાસવર્ડ ના હોય તો અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરી અને તમારે રજિસ્ટ્રેશન છે તે કરી લેવાનું રહેશે। જે પણ તમે આ મોબાઈલ નંબર પહેલાં યુઝ કર્યો હોય એ મોબાઈલ નંબર તમે બીજી વાર યુઝ છે તે કરી શકશો નહીં। તો તમે જો પહેલેથી આમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો લોગિન કરી લેશો, જો રજિસ્ટ્રેશન ના કર્યું તો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખીને તમારે રજિસ્ટ્રેશન છે તે કરી લેવાનું રહેશે। તમારું રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી તમે ઓટોમેટિક જ લોગિનના પેજમાં આવી જશો। લોગિનના પેજમાં ના આવો તો ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં આવીને પણ તમે લોગિન પેજમાં આવી શકો છો। અહીંયા તમને લોગિન યુઝિંગ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર જે પણ તમને ઇઝી પડે એ તમે સિલેક્ટ કરી લેશો। અહીંયા મોબાઈલ નંબર તમને જોવા મળશે, ત્યાં મોબાઈલ નંબર, પાસવર્ડ જોવા મળશે, પાસવર્ડ અને કેપ્ચા નાખીને નીચે તમને લોગિનનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો બિન અનામત વર્ગમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓને GUEEDCની વેબસાઇટમાં ભોજન બિલ સહાય માટે ફોર્મ છે તે ભરવાનું હોય છે। બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 9થી લઈ અને કોલેજ કક્ષા સુધી ભોજન બિલ સહાય છે તે આપવામાં આવે છે। તો એના પર મેં લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ। ડિજિટલ ગુજરાતમાં SC, ST, OBC, EBC અને NTDNT આ પાંચેય કેટેગરીના વિદ્યાર્થીઓ ભોજન બિલ સહાય માટે ફોર્મ ભરી શકે છે। જ્યારે જે વિદ્યાર્થીઓ બિન અનામત વર્ગમાં એટલે કે ઓપન કેટેગરીમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓને GUEEDCની વેબસાઇટમાં ભોજન બિલ સહાય માટે ફોર્મ છે તે ભરવાનું રહેશે। તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, ત્યાં જઈ અને તમે ફોર્મ છે એ ભરી શકો છો। તો આ પેજમાં આવી ગયા પછી અહીંયા તમને 3 ડોટ્સ જોવા મળશે, એના પર ક્લિક કરશો। સર્વિસમાં તમારે સ્કોલરશિપ સર્વિસ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। સ્કોલરશિપ સર્વિસ પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ કેટેગરી વાઇઝ છે તે ખુલી જશે। તો આ તમારી સમક્ષ આવે ત્યાર પછી તમારી કેટેગરી મુજબ તમારે સિલેક્ટ છે તે કરવાનું રહેશે। SC, ST, SCBC, EBC, NTDNT પાસે કેટેગરીનું તમે અહીંયા જોઈ શકો છો। હું ડિસ્પ્લે પર અહીંયા બતાવી દઉં છું કે કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને કયું સિલેક્ટ કરવાનું છે। જે પણ SCમાં આવતા હોય, STમાં આવતા હોય, SCBC, EBC કે NTDNTમાં આવતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો, એમાંથી તમારી કેટેગરી મુજબ તમારે સિલેક્ટ છે તે કરી લેવાનું રહેશે। તમામ કેટેગરી માટે ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ સેમ જ રહેશે, ખાલી તમારી કેટેગરી છે એનો જ ક્રાઇટેરિયા છે તે ચેન્જ થશે। ઉદાહરણ તરીકે હું અહીંયા SCBC છે સિલેક્ટ કરીશ તો એના પર હું ક્લિક કરી દઈશ। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને વર્ષ સિલેક્ટ કરવાનું કહેશે, તો જે વર્ષ માટે તમે એડમિશન લીધું હોય, ભોજન બિલ સહાયને એપ્લાય કરવા માંગતા હોય એ વર્ષ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। આ અત્યારે 2023 ચાલી રહ્યો છે તો એ સિલેક્ટ કરવું, ત્યાર પછી ચેન્જ ફાઇનાન્સ યર પર તમારે ક્લિક છે કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી જેટલી પણ યોજનાઓ છે સ્કોલરશિપ રિલેટેડ, સાધન સહાય રિલેટેડ, એ તમામ યોજનાઓ તમને જોવા મળશે। તો મેં જે પહેલાં તમને કીધું એ મુજબ તમારી કેટેગરી મુજબ તમારે સિલેક્ટ છે તે કરી લેવાનું રહેશે। તો એ સિલેક્ટ કર્યા પછી તમે એના પર ઓકે કરશો, ત્યાર પછી તમે આગળના પેજમાં જશો તો આવું તમને જોવા મળશે। આવું જોવા મળે ત્યાર પછી તમારે નીચે આવી જવાનું છે અને આ તમને કન્ટિન્યુ ટુ સર્વિસ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે। કન્ટિન્યુની સર્વિસ પર ક્લિક કરશો એટલે આઈડી તમને જોવા મળશે, એના પર અહીંયા તમે કન્ટિન્યુ કરી દેશો એટલે તમે ફોર્મ ભરવાના હોમ પેજમાં પહોંચી જશો। આ પેજમાં પહોંચી ગયા પછી તમને આવું જોવા મળશે, તમે જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું ફોર્મ ભર્યું છે એમાં તમને 5 સ્ટેપ જોવા મળશે, જ્યારે આમાં તમને 4 સ્ટેપ જ છે તે જોવા મળતા હોય છે। તો આમાં તમારે રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ અને ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના રહેશે। તો રજિસ્ટ્રેશન ડિટેલમાં પહેલાં તમારું નામ, તમારા પિતાનું નામ, તમારી સરનેમ તમારે ફિલઅપ કરવાની છે, આધાર કાર્ડ મુજબ તમારું નામ ફિલઅપ કરવાનું છે, તમારી જન્મ તારીખ, તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને આધાર કાર્ડ નંબર તમારે નાખી અને ત્યાર પછી તમારે વેરીફાઈ આધાર છે કરવાનું રહેશે। વેરીફાઈ આધાર છે તમારે યસ આવી જવું જોઈએ, જો ન આવતું હોય તો આધાર કાર્ડ મુજબ નામ અને જન્મ તારીખ કે જેન્ડર એમાં કાંઈ ભૂલ હશે એ તમે સુધારી લેશો, એટલે કે આધાર કાર્ડ સ્ટેટસ છે તમારે યસ આવી જશે। ત્યાર પછી નીચે તમારું માતાનું નામ છે એ ફિલઅપ કરવાનું છે। તમે જે પણ કેટેગરીનું ફોર્મ ભરતા હોય એ મુજબ અહીંયા તમારે જે કોમ્યુનિટી છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે, કે જે પણ તમારી સબ કાસ્ટ હશે એ આમાંથી ખુલશે, એમાંથી
રિલિજનમાંથી તમારે સબકાસ્ટ સિલેક્ટ કરી લેવી। રિલિજનમાંથી તમે જેમાં પણ આવતા હોય હિન્દુમાં, શીખમાં, મુસ્લિમમાં એ તમારી કેટેગરી મુજબ આવશે એમાંથી તમારે સિલેક્ટ કરી લેવું। ત્યાર પછી મેરિટ સ્ટેટસમાં મેરિડ અનમેરિડ તમે જે પણ હોય તમારે સિલેક્ટ કરી લેવું। તમારા પિતા શું વ્યવસાય કરે છે એ તમારે સિલેક્ટ કરી લેવું। તમારી વાર્ષિક ઇન્કમ કેટલી છે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવી। તમે અનાથ હોય તો યસ કરશો, બાકી અહીંયા નો જ રહેવા દેશો। હવે તમારા મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જે તમે રજિસ્ટ્રેશન સમયે નાખ્યા છે એ જ તમને જોવા મળશે। ત્યાર પછી હોસ્ટેલની વિગત તો અહીંયા તમે સિલેક્ટ કરશો તો અહીંયા ફરજિયાત તમને હોસ્ટેલ જ જોવા મળશે। અહીંયા ડે સ્કોલર છે તે આવશે નહીં, કારણ કે ડે સ્કોલરના વિદ્યાર્થીઓને આ સહાય છે એ મળવાપાત્ર નથી, તો હોસ્ટેલર જોવા મળે। ત્યાર પછી હોસ્ટેલ ટાઈપ જોવા મળશે, એના પર ક્લિક કર્યા પછી તમે સરકારી હોસ્ટેલમાં છો, ગ્રાન્ટેડ હોસ્ટેલમાં છો કે પ્રાઇવેટ હોસ્ટેલમાં છો, તો જે પણ હોસ્ટેલમાં તમે રહેતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારી હોસ્ટેલ છે કઈ જગ્યાએ આવેલી છે, ગામડામાં આવેલી છે કે શહેરમાં આવેલી છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। હવે અહીંયા જે ડિટેલ તમને બતાવું છું એ તમે ખાસ સમજો। તો પહેલો જે પોઈન્ટ છે એ કહેવા માંગે છે તમારી હોસ્ટેલ છે એ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે, જો એના દ્વારા ચલાવવામાં આવતી હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો। તમારી જે હોસ્ટેલ છે કોલેજ સાથે એટેચ છે, એટલે કે કોલેજ સાથે જોઈન છે, જો હા જોઈન હોય, એટેચ હોય તો તમે યસ કરશો, બાકી તમે નો કરી દેશો। તમારી હોસ્ટેલ છે એ ફ્રી ફૂડ આપે છે, એટલે કે કોઈ પણ તમારી પાસેથી ચાર્જ લેતો નથી, જો ફ્રીમાં આપતા હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો। તો એ સંપૂર્ણ માહિતી તમારે જેવી રીતે હોય એ મુજબ તમે સિલેક્ટ કરશો। ત્યાર પછી નીચે એડ્રેસની માહિતી આવશે। અહીંયા ખાસ સમજો, જે આપણે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનું ફોર્મ ભરતા હોય તો એમાં તમે કાયમી અને જે હાલનું સરનામું હોય એ તમે સેમ અલગ અલગ લખી શકો છો, પરંતુ અહીંયા તમારે ફરજિયાતપણે હોસ્ટેલનું એડ્રેસ છે ફિલઅપ કરવાનું છે। જો આ તમે ભૂલ કરશો તો તમને શિષ્યવૃત્તિ એટલે કે સહાય છે તે મળવાપાત્ર રહેશે નહીં। તો અહીંયા તમારે હોસ્ટેલનું જે એડ્રેસ છે એ કરંટ એડ્રેસમાં તમારે નાખવાનું રહેશે। તો અહીંયા ડિસ્ટ્રિક્ટ, તાલુકો, ગામડું અથવા જે પણ જગ્યાએ તમારી હોસ્ટેલ આવેલી હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી હોસ્ટેલનું એડ્રેસ તમારે પૂરેપૂરું ફિલઅપ કરવું અને અહીંયા પિનકોડ તમારી હોસ્ટેલનો નાખવાનો રહેશે। આ અહીંયા મેં ડેમો તરીકે લખેલું છે, પરંતુ તમારે જે પણ જગ્યાએ તમારી હોસ્ટેલ આવે એનો જિલ્લો, એનો તાલુકો, કઈ જગ્યાએ આવેલી છે, રૂરલ કે અર્બન, મોસ્ટ ઓફલી હોસ્ટેલો અર્બનમાં હશે તો અહીંયા તમારે અર્બન છે એ સિલેક્ટ કરી લેવું। ત્યાર પછી અહીંયા વિલેજ, ગામડું જે પણ જગ્યાએ તમારી હોસ્ટેલ આવેલી હોય એ તમારે સિલેક્ટ કરી લેવી। જો ગામડું ન આવેલું હોય તો એ તમે અનસિલેક્ટ રહેવા દેશો। કરંટ એડ્રેસમાં તમારે હોસ્ટેલનું પૂરેપૂરું એડ્રેસ ફિલ કરવું અને હોસ્ટેલ તમારે આવેલી છે એનો પિનકોડ તમારે અહીંયા નાખી દેવો। ત્યાર પછી અહીંયા નીચે પરમનન્ટ એડ્રેસ, તો આમાં તમારું જે પણ પોતાનું એડ્રેસ હોય જે તમે ડોક્યુમેન્ટ મુજબ એ તમારે ફિલ કરી દેવું। ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું। સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી બેંક ડિટેલના પેજમાં તમે પહોંચી જશો। જેવી રીતે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ ઉપર ફોર્મ ભરતા હોય એવી રીતે જ તમારે આ પેજમાં પણ સેમ પ્રોસેસ કરવાની રહેશે। અહીંયા તમને તમારો આધાર કાર્ડ નંબર જોવા મળશે, અહીંયા ચેક સ્ટેટસ જોવા મળશે, એના પર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ છે બેંક સાથે લિંક છે કે નહીં એ અહીંયા જોવા મળશે, એ તમારો આવી જવું જોઈએ। આધાર કાર્ડ બેંક સાથે લિંક ના હોય તો તમારી સ્કોલરશિપ કે સહાય છે એ જમા થતી નથી, તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી એનપીસીઆઈની ડિટેલ આવી જશે કે તમારો આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં। અહીંયા ગ્રીન થશે, એનો મતલબ એ થશે કે તમારો આધાર કાર્ડ સાથે બેંક સાથે લિંક છે। ત્યાર પછી તમારે બેંકનો જે આઈએફએસસી કોડ હોય કે જેમાં તમે સહાય કે શિષ્યવૃત્તિ લેવા માંગો છો એમાં તમારે આઈએફએસસી કોડ નાખવાનો છે અને શો બેંક ડિટેલ છે એના પર તમે ક્લિક કરશો એટલે નીચે તમારું બેંકનું નામ, બેંકની બ્રાન્ચ છે એ ઓટોમેટિક જ આવી જશે, તમે આઈએફએસસી કોડ નાખશો એટલે। હવે અહીંયા રાઈટ સાઈડમાં તમારે તમારો જે બેંકનો ખાતાનો નંબર છે એ નાખવાનો છે, એ સમજી વિચારીને વ્યવસ્થિત નાખો, કારણ કે તમારું ડીબીટી સિસ્ટમથી જ તમને પેમેન્ટ છે મોકલવામાં આવતું હોય છે, તો એકવાર નાખીને બીજી વાર તમારે કન્ફર્મ છે કરવાનું રહેશે। ત્યાર પછી નીચે અહીંયા તમારું બેંક પ્રમાણે નામ લખવાનું છે। ઘણા વિદ્યાર્થીઓ છે અહીંયા એઝ પર પ્રોફાઇલ છે એના પર ટીક કરી દેશે, જેથી કરીને પ્રોફાઇલમાં નામ હોય એવી રીતે સેમ આવી જાય છે, પરંતુ તમારે બેંકની પાસબુકમાં જે રીતે નામ હોય એ રીતે જ તમારે અહીંયા નામ ફિલ કરવાનું છે। ત્યાર પછી આ ડિક્લેરેશન પર ઓકે કરી અને સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક સેવ કરવાનું રહેશે। યોર ડિટેલ અપડેટેડ સક્સેસફુલ તમારી સમક્ષ એસએમએસ છે તે આવી જશે। હવે અહીંયા તમારે એજ્યુકેશનની ડિટેલ છે ફિલઅપ કરવાની છે, તો તમે જે કોલેજમાં કે જે જગ્યાએ એડમિશન લીધું હોય તો કઈ સીટમાં એડમિશન લીધું છે, TFWSમાં, વેકેન્ટ સીટમાં, મેનેજમેન્ટ કોટામાં, એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। તમારે જે યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર આવી ગયો હોય તો અહીંયા ફિલઅપ કરવાનો રહેશે। તમે શેમાં એડમિશન લીધું છે, તમામ પ્રકારના કોર્सेस જોવા મળશે, એમાંથી જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું હોય એ કોર્સ તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જે તમે કોર્સ સિલેક્ટ કરશો એના સબ કોર્સ જે પણ હશે એ આવી જશે। મેં મેડિકલ કરેલું છે એટલે અહીંયા BMS, BSMS, BDS જોવા મળશે, પેરામેડિકલ હોય તો BSc નર્સિંગ એ જોવા મળે, ગ્રેજ્યુએશન હોય આર્ટ્સ કોમર્સ હોય તો BA, BCom, BSc એવા કોર્સીસ છે તે આવતા હોય છે, તો તમે એડમિશન લીધું એ મુજબ સિલેક્ટ કરશો। તમે કયા વર્ષમાં છો, પ્રથમ, સેકન્ડ, થર્ડ એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે તો એ કોલેજનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી તમે જિલ્લા મુજબ જેટલી કોલેજ ખુલશે એમાંથી તમે જે કોલેજમાં એડમિશન લીધું એ કોલેજ સિલેક્ટ કરવાની છે। અહીંયાથી બ્રાન્ચ કોડ જો ખુલે તો તમે સિલેક્ટ કરી શકો છો,
ના ખોલે તો એમ રહેવા દેશું, એનાથી કોઈ પ્રોબ્લેમ છે તે આવશે નહીં. ત્યાર પછી અહીંયા તમારે કોલેજની ડેટ નથી નાખવાની, પરંતુ અહીંયા તમારે હોસ્ટેલની ડેટ નાખવાની છે. હોસ્ટેલ તમારી ક્યારે સ્ટાર્ટ થઈ છે અને આ સત્ર મુજબ તમારો એન્ડ ક્યારે થશે એ તારીખ તમારે નાખવાની છે. તો જે હોસ્ટેલની તારીખ છે એ તમને હોસ્ટેલમાં તમે વોર્ડનને કહેશો અથવા તમે કોલેજમાં પૂછશો તો તમને હોસ્ટેલની તારીખ છે એ મળી જશે. તો હોસ્ટેલની તારીખ તમારે એ ચાલુ અને એન્ડ નાખી દેવાની છે. ત્યાર પછી અહીંયા તમે જેટલું પણ એજ્યુકેશન કર્યું છે, તમે અત્યારે એડમિશન લીધું એના પછીના જેટલા પણ વર્ષો છે એ બધા ધોરણ 10થી લઈને તમારે માહિતી નાખવાની રહેશે. જેવી રીતે આપણે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપમાં માહિતી નાખતા હોય એ મુજબ તમારે નાખવાની છે. જેમ કે હું BMSનું ભરી રહ્યો છું, તમારે ધોરણ 10, 11 અને 12ની માહિતી આવશે. તો જે પણ તમારા લાસ્ટ વર્ષોમાં તમે અભ્યાસ કર્યો હોય એ ધોરણ 10થી લઈને તમામ વર્ષની માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે. તો અહીંયા તમને સિલેક્ટ યોર કોર્સ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે જે પણ કોર્સમાં હોય એ સિલેક્ટ કરશો. ધોરણ 10થી તમારે સ્ટાર્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા જેવું તમે સ્ટાર્ટ કરશો અહીંયાથી તમને કોર્સ કેટેગરી જે પણ લાગુ પડતું હોય એ તમને જોવા મળશે. સ્ટ્રીમ કે બ્રાન્ચને આમાં આર્ટ્સ, કોમર્સ, FIB, SY, BA, મેડિકલ, ડેન્ટલ જે પણ હોય એ તમે ફિલઅપ કરશો. સીટ નંબર ફિલઅપ કરશો, પાસિંગ યર કરશો અને તમને કેટલા ટકાવારી આવી એ તમે અહીંયા ફિલ કરીને એડ પર ક્લિક કરશો એટલે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સંપૂર્ણ માહિતી છે તે આવી જશે. જેમ કે 10 સિલેક્ટ કર્યું હતું, કોર્સમાં 10, બ્રાન્ચ નેમ જનરલ હતી, આર્ટ્સ કોમર્સ તમારા ધોરણ 12માં હોય તો તમે ફિલઅપ કરી શકો. સીટ નંબર મેં ડેમો તરીકે લખેલો છે, અહીંયા તમારો વ્યવસ્થિત સીટ નંબર નાખશો. પાસિંગ યર, પાસિંગ પર્સન્ટેજ એ તમે સંપૂર્ણ માહિતી નાખી. તમારે ભૂલ થઈ જાય તો એડિટ પણ કરી શકો છો, ડિલીટ કરવું તો ડિલીટ પણ તમે કરી શકો છો. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓના મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો આવતા હોય છે, કારણ કે હું ડેઇલી જ અગત્યના અપડેટ્સ ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું કે સર અમારે ગેપ હોય તો શું કરવું. જો તમારે ગેપ હોય તો યસ કરવું, યસ કરીને ત્યાર પછી જેટલા પણ વર્ષનો ગેપ છે એ તમારે અહીંયા દર્શાવવાનો રહેશે. ગેપની માહિતી ફિલઅપ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી યોર ડિટેલ સક્સેસફુલ અને SMS તમારી સમક્ષ આવી જશે. હવે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. તમામ માહિતી છે ફિલઅપ થઈ ગઈ છે. તો ડોક્યુમેન્ટમાં તમારે 1000 KBથી લઈને મેક્સિમમ 1 MB સુધી તમે અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ તમારું JPG અથવા PDFમાં તમે અપલોડ છે કરી શકો છો. તો એક તમારે જ્ઞાતિનું સર્ટિફિકેટ, જાતિનું એ અપલોડ કરવાનું છે. તો અહીંયા સર્ટિફિકેટનો નંબર લાગશો, બ્રાઉઝ પર ક્લિક કરી તમારે મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો. ત્યાર પછી અપલોડના બટન પર ક્લિક કરશો એટલે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ થઈ જશે. અહીંયા જે પણ ખાલી જગ્યા જોવા મળશે એમાં તમે ડોક્યુમેન્ટ નંબર છે નાખવાનો હોય છે. તો એક તમારો કાસ્ટ સર્ટિફિકેટ, ત્યાર પછી તમારો આવકનો દાખલો, ધોરણ 10ની માર્કશીટ, તમારી બેંકની પાસબુકનો જે પ્રથમ પેજ છે એ અથવા કેન્સલ છે તમારે અપલોડ કરવો. ધોરણ 12ની માર્કશીટ, જો તમે ધોરણ 12 ઉપર અભ્યાસ માટે ફોર્મ ભરતા હોય ભોજન બિલનું, તો જો તમે ડિપ્લોમા ભરતા હોય તો તમે ધોરણ 10નું પણ નાખી શકો છો. તો ધોરણ 12ની માર્કશીટ, ત્યાર પછી તમારું LC એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશન લાગુ પડતો હોય તો એ, તે બધું હોસ્ટેલ સર્ટિફિકેટ. તો આ ભોજન બિલ સહાય માટે હોસ્ટેલ સર્ટિફિકેટ ફરજિયાત છે. તો હોસ્ટેલ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. હોસ્ટેલ સર્ટિફિકેટ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવું અને કઈ રીતે ફિલઅપ કરવું એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ત્યાર પછી નીચે જો ગેપ હોય તો તમારું ગેપનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. તમારા પિતા મરણ પામ્યા હોય તો એ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. આ સર્ટિફિકેટ બધા એવા છે કે જે લાગુ પડતા હોય તો. ત્યાર પછી નીચે છેલ્લા વર્ષની માર્કશીટ જો લાગુ પડે તો આઈડેન્ટિટી કાર્ડમાં તમારા સ્કૂલનું ID અથવા તમે આધાર કાર્ડ છે અપલોડ કરી શકો છો. તમે નીચે આવ્યા પછી તમારે ફોટો અપલોડ કરવો હોય કે તમારો જૂનો હોય ને તમારે તાજેતરનો ફોટો અપલોડ કરવો હોય તો બ્રાઉઝ પર ક્લિક કરી અને નવો ફોટો છે તમે અપલોડ કરી શકો છો. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને હવે સેવ એઝ ડ્રાફ્ટનું ઓપ્શન જોવા મળશે. એના પછી સેવ એઝ ડ્રાફ્ટ પર તમારે ક્લિક કરી નીચે આવી જવાનું છે અને પ્રિન્ટના ઓપ્શન પર ક્લિક કરી અને તમારે ડ્રાફ્ટની પ્રિન્ટ છે લઈ લેવાની છે. ત્યાર પછી ડ્રાફ્ટની પ્રિન્ટ લીધા પછી જો તમારે કોલેજમાં બતાવવાનું હોય તો તમારે ડ્રાફ્ટ છે લઈને જવાનું છે, કોલેજમાં બતાવવાનું છે. જો કાંઈ પણ પ્રકારની ભૂલ હોય તો એ લોકો તમને કહેશે. જો કાંઈ પણ પ્રકારની ભૂલ હોય ના હોય અથવા એ લોકો એવું કહેતા હોય કે ડ્રાફ્ટ બતાવવાની જરૂરત નથી તો તમારે અહીંયા આવીને ટીકનું ઓપ્શન જોવા મળશે, ત્યાં ટીક કરવો. ટીક કર્યા પછી વેરીફાઈ મોબાઈલ નંબર પર ઓકે કરવો. એના પર ઓકે કરશો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે. એ 4 અંકનો OTP તમે નાખી ત્યાર પછી કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ છે એ પર ગ્રીન થઈ જશે. એના પર ક્લિક કરીને તમે ફાઇનલ સબમિટ છે આપી દેજો. ફાઇનલ સબમિટ આપ્યા પછી તમારી અરજી છે તમારી કોલેજના પ્રિન્સિપલ પાસે પહોંચી જશે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે સંપૂર્ણ માહિતીની પ્રોસેસ છે ઘેર બેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી કરી શકો છો. આગળ બીજી કોઈ પણ સ્કોલરશિપ રિલેટેડ તમામ માહિતી હશે એ હું ઇન્સ્ટાગ્રામમાં ડેઇલી અપડેટ કરતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.